મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયો। ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવાના વિરોધમાં ધારણા કાર્યક્રમ અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાયો। મહેસાણા જિલ્લા પંચાયત કચેરી સામે જિલ્લા લેવલે શિક્ષકો દ્વારા ધારણા કાર્યક્રમ અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ધારણા પ્રદર્શન બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મુખ્ય 12 મુદ્દા બાબતે ધરણા પ્રદર્શન તથા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। 29 મી 2026ના રોજ ટેટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેવામાં રહેલા શિક્ષકોમાં વ્યાપક અસંતોષ અને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ। આજનો અમારો મુદ્દો સૌપ્રથમ તો ઘણા બધા અમારા મુદ્દા છે જિલ્લા સંઘના અને રાજ્ય સંઘના, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત શિક્ષક સંઘનો કે અમારે જે 2011 પહેલાના જે શિક્ષકો છે એ તમામને જે ટાઈપ પાસ કરવાનો જે મુદ્દો છે અમારો પ્રથમ મુખ્ય મુદ્દો છે। એ સિવાય એસ્ટેટ આચાર્યનો મુદ્દો છે, 6 થી 8ના ગ્રેડ પેનો મુદ્દો છે। એ તમામ મુદ્દાઓના આ ધરણા પછી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ। આજનો કાર્યક્રમ ટેટની પરીક્ષાના વિરોધમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકના સંયુક્ત ઉપક્રમે જે આદેશ આપેલ છે એના અનુસંધાને આજે મહેસાણા મુકામે મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓના તમામ શિક્ષક મિત્રોએ તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટે જે ટેટની પરીક્ષા 2010 પહેલાના શિક્ષકોએ પાસ કરવી ફરજિયાત કરી છે એના વિરોધ પ્રદર્શન માટે આજે અમે અહીંયા ધરણા પ્રદર્શનમાં બેઠા છીએ।